ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે અને આ તારીખ હવે નજીક આવી રહી છે। જો આઈટીઆર સમયસર ભરવામાં નહીં આવે તો દંડ ભરવો પડી શકે છે, પરંતુ અમુક ટેક્સ પેયર્સ એવા છે જેઓ 31 જુલાઈ બાદ પણ આઈટીઆર ફાઇલ કરી શકે છે। તો જાણો કે આ સુવિધા કોને મળે છે। ઇન્કમ ટેક્સ રિટર્ન હંમેશા સમયસર ભરવું જોઈએ, પરંતુ જો તમે આઈટીઆર ફાઇલ કરવામાં લેટ થઈ જાઓ છો તો સરકાર તમને રિટર્ન ફાઇલ કરવાની વધુ એક તક આપતી હોય છે, પરંતુ તેના માટે લેટ ફી ચૂકવવી પડે છે। જો કે નક્કી સમયની અંદર રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા પણ છે। તમારું રિફંડ બેંક અકાઉન્ટમાં જલ્દી આવી જશે। જો તમે હોમ લોન કે કાર લોન લેવાની તમને જરૂર પડે છે તો તમારી લોન એપ્લિકેશન પ્રોસેસ જલ્દી થઈ જશે। જો કે ઘણા ટેક્સ પેયર્સ કેટલાક કારણોથી ડેડલાઇનની અંદર રિટર્ન ફાઇલ કરી શકતા નથી અને ત્યારે સવાલ એ છે કે તેમના માટે કોઈ અન્ય વિકલ્પ છે। જે ઉદ્યોગપતિઓના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર છે તેઓ 31 ઓક્ટોબર સુધીમાં તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે। આવકવેરા વિભાગ આ ઉદ્યોગપતિઓને 3 મહિનાનો વધુ સમય આપે છે અને જેથી તેઓ માન્યતા પ્રાપ્ત સીએ દ્વારા તેમના ખાતાઓનું ઓડિટ કરાવી શકે છે અને પછી તેમનો આઈટીઆર ફાઇલ કરી શકે છે। આઈટીઆર 30 નવેમ્બર સુધી ભરી પણ શકાય છે અને આવકવેરા વિભાગ ચોક્કસ વિભાગના વ્યવહારો માટે આઈટીઆર ફાઇલ કરવામાં પણ છૂટ આપે છે। જો કોઈ વ્યવસાયને તેના આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ ફાઇલ કરવાની જરૂર હોય તો આવા વ્યવસાયોને 30 તારીખ સુધી તેમના રિટર્ન ફાઇલ કરવાની છૂટ મળે છે। ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે સમય પર રિટર્ન ફાઇલ ન કરવાના ઘણા નુકસાન પણ છે। કયા જાણી લો। આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર કેમ ભરવું જોઈએ। 31મી જુલાઈ અને 31મી ઓક્ટોબર 2 તારીખો હોય છે। પ્રોપરાઇટર એટલે કે ઇન્ડિવિજ્યુઅલ માટે, નોકરિયાત વર્ગ માટે 31/7 છે અને કંપની માટે 31/10 છે। આ 2 તારીખો મહત્વની છે। જો ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ નથી કરતા તો આપણને નુકસાન ઘણું બધું છે। લોસ કેરી ફોરવર્ડ ના થઈ શકે, આ સૌથી મોટું નુકસાન છે। માની લો કે મારે ધંધામાં નુકસાન ગયું હોય તો એ નુકસાન મારે લોસ કેરી ફોરવર્ડ કરવો હોય, ટેક્સ બેનિફિટ લેવો હોય તો એની માટે સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ કરવું જરૂરી બને છે। બીજું, પેનલ્ટી લાગે છે। મોડું રિટર્ન ફાઇલ કરો તો તમને 1000થી લઈને 5000 સુધીની પેનલ્ટી લાગે, આવકના આધારે નક્કી થાય છે। ઇન્ટરેસ્ટ ચડશે, આપણને ઇન્ટરેસ્ટ પણ લાગશે, પેનલ્ટી પણ લાગશે ને ઇન્ટરેસ્ટ પણ લાગશે અને ઇન્ટરેસ્ટ સેક્શન 234 એમાં 1% ઓફ ધ ટેક્સ અમાઉન્ટ ઇન્ટરેસ્ટ છે। રિફંડ આપણને મોડું મળશે, જેટલું રિટર્ન મોડું ફાઇલ કરશું એટલું રિફંડ, જો આપણને ટીડીએસ કપાય અને રિફંડ મળવાનું હોય તો એટલું મોડું મળે અને રિફંડ ઉપર સરકાર વ્યાજ પણ આપે છે, એ પણ મોડું મળે, 0.5% ઓફ ધ રિફંડ અમાઉન્ટ। સ્પેશિયલ બેનિફિટ ઇન્કમ ટેક્સમાં જે મળતા હોય એ આપણને ના મળે, આ મોટું નુકસાન છે। સાથે સાથે રિટર્ન જ ફાઇલ ના કરીએ, આપણે કમ્પલસરી હોય રિટર્ન, જે લોકોને રિટર્ન ફાઇલ કરવું હોય અને ફાઇલ ના કરે તો એમને જેલની સજા પણ થાય, પ્રોસિક્યુશન પણ થાય। ટીડીએસ રિટર્ન ફાઇલ નથી કરતા તો એના પણ આપણને 200 રૂપિયા પેનલ્ટી લાગે છે પર ડે, એટલે આ પણ વાત ધ્યાનમાં રાખવાની છે। અને જે લોકોને લોન જોઈતી હોય અથવા તો વિઝા એપ્લિકેશન કરવી હોય એ લોકોએ પણ રિટર્ન ફાઇલ કરવું હિતાવહ છે, નહીંતર એમને લોન નથી મળતી અથવા તો આગળ જતાં વિદેશ માટે વિઝા એપ્લિકેશનમાં પણ અડચણો ઊભી થાય છે। એટલે આવો સમયસર રિટર્ન ફાઇલ કરીએ।